નમસ્કાર દર્શક મિત્રો, ગત દિવસોમાં હોળી અને ધૂળેટીના પર્વ આપણે સૌએ દિલથી મનાવ્યા. રંગોના પર્વ હોળીના રંગો દેશભરમાં ચારે કોર ઉડ્યા. એમાંય લોકશાહીના મહાન પર્વ એવી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂરજોશ તૈયારીઓના માહોલમાં પણ ઘણા રંગો ઉડ્યા. એમાં કોના રંગ બદલાશે, કોનો રંગ ઉડશે અને કોના રંગો નિખરશે એ તો સમય જ કહી શકે. દરમિયાન લોકશાહીના આ અવસરમાં સૌ મતદાતાઓ જાગૃતપણે અવગત રહે દરેક ગતિવિધિઓથી એ અનુરોધ સાથે જનાદેશ 2024ની આજની કડીમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રાજ્યમાં પેટા ચૂંટણી માટે ઉમેદવારો તૈયાર થઈ ચૂક્યા છે. કોંગ્રેસ અને ભાજપના એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ અને પ્રહારો શરૂ થઈ ચૂક્યા છે. CR પાટીલના માર્ગદર્શનમાં ભાજપ તૈયાર થઈ ચૂક્યો છે એમ કહેવાય છે અને ભાજપે મેરઠથી રામાયણના રામ અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. આવી ચૂંટણીલક્ષી તમામ ગતિવિધિઓ જોઈએ આજની ચૂંટણી હલચલમાં. ભાજપે ગુજરાતની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ કર્યા જાહેર. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતા જ બન્યા ઉમેદવાર. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા તો વિજાપુરથી CJ ચાવડાને ઉમેદવાર તરીકે કર્યા જાહેર. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદરથી અરવિંદ લાડાણી અને ખંભાતથી ચિરાગ પટેલ ઉતરશે મેદાનમાં. પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂક્યો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજયી બનાવશે. આણંદ જિલ્લાની ખંભાત વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે ચિરાગ પટેલનું નામ કર્યું જાહેર. તત્કાલીન કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલ કોંગ્રેસમાં રાજીનામું આપી જોડાયા હતા ભાજપમાં. ખંભાત વિધાનસભાના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી. તો ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલે ખંભાત વિસ્તારનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવાની જનતાને આપી ખાતરી. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ, આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મારી ઉપર ભરોસો મૂકી અને ખંભાતની જનતાની સેવા કરવા માટે મને જે ટિકિટ આપી છે બદલ ફરીથી હૃદયપૂર્વક સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ શરૂ. 26 લોકસભા બેઠકોના પ્રભારી, 33 જિલ્લા પ્રમુખ અને સંગઠન મહામંત્રીઓ સાથે બેઠકો યોજીને પ્રદેશના અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ વ્યૂહરચના ઘડાઈ. લોકસભાની બધી બેઠકો માટે અને વિધાનસભાની બધી બેઠકો માટે ખૂબ મજબૂતાઈથી કામે લાગશે અને બધી બેઠકો અમે સારી રીતે જીતીશું. ક્યાંક કોઈ કાર્યકર્તા પોતાના વ્યક્તિગત રીતે નારાજગી વ્યક્ત કરશે તો પણ એની સાથે અમે બેસીને અને સમજાવીને પાર્ટીના કામમાં જોડીશું અને ખૂબ મજબૂતાઈથી બધી બેઠકો જીતીશું. સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા નવા ઉમેદવાર જાહેર. તો ભીખાજી ઠાકોર ચૂંટણી ન લડતા પક્ષપલટાની ફેલાઈ અફવા. ભીખાજી ઠાકોર આ તમામ અટકળોનો લાવ્યા અંત. ભાજપના ખેસ સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી લોકોને આપ્યો સંદેશ કે તેઓ ભાજપ સાથે જ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું મોટું નિવેદન. કહ્યું, ભાજપમાં પક્ષપલટો કરીને આવેલા લોકોને મહત્વ આપતા પાયાના કાર્યકરો નારાજ. વધુમાં તેમણે જણાવ્યું, ભાજપે પેટા ચૂંટણી માટે જેને ટિકિટ આપી તેઓ પક્ષપલટું. પાયાના કાર્યકર્તાઓની નારાજગી અનેક જગ્યાએથી બહાર આવી. આજે બધાની યાદી જાહેર થઈ ત્યારે એટલી સ્પષ્ટ થાય છે કે એમની સડકો નક્કી હતી. આ બાજુથી તો પક્ષ પલટો કરીને મજબૂરી હોય, ગોઠવણ હોય કે એમની લોભ લાલચ હોય કે અન્ય વ્યવસ્થા હોય, પોતાના પક્ષના પાયાના આગેવાન કાર્યકરો, નિષ્ઠાવાન, વર્ષોથી મહેનત કરનાર જમીનના કાર્યકર્તાઓને એક બાજુ કોરાને હસેલીને પક્ષ પલટો કરી આવેલાને સીધા ખુરશી ઉપર બેસાડવા માટેની વ્યવસ્થા ગોઠવી છે. પણ પાયાના નિષ્ઠાવાન કાર્યકરોની સાચી લાગણી જે રીતે ખુલ્લેઆમ બહાર આવી રહી છે એ માત્ર સાબરકાંઠા નહીં, વડોદરા નહીં, વલસાડ, આણંદ, સુરેન્દ્રનગર સહિત અનેક લોકસભા ક્ષેત્રમાં જોવા મળે કે આપની લાગણી, આપને સતત થયેલા અપમાન અને અવગણના
ત્યારે આ પાર્ટી કહેવાતી પાર્ટી જે રીતે પક્ષ પલટુને તક આપે છે ત્યારે તમારી પણ ફરજ બને છે જાહેર જીવનની સ્વચ્છતા માટે. આપે પણ ખુલ્લા મને આવીને ગુજરાતમાં ગાંધી સદાના ગુજરાતમાં સ્વચ્છ રાજનીતિ માટે આવા પક્ષ પલટુને જાકારો આપવા માટે જાહેર જીવનના વ્યક્તિ તરીકે પાયાના નિષ્ઠાવાન જાહેર જીવનના કાર્યકર તરીકે પણ આપનું જે જ્યાં જગ્યાએ યોગદાન અપાય તે આપવા માટે હું આપને વિનંતી કરું. બનાસકાંઠામાં 36,047 મતદાતાઓ નવા ઉમેરાયા. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં મતદારોની સંખ્યા 25,51,691 થઈ, જે પૈકી 18 થી 19 વર્ષની વય જૂથમાં પુરુષ મતદારો 20,653 અને 15,444 મહિલા મતદારો. જિલ્લાના મડાણાની BRS કોલેજમાં પ્રથમ વખત મતદાન કરતા વિદ્યાર્થીઓએ મતદાનની ફરજ નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ચૂંટણીમાં મતદારની ઓળખ માટે મતદાર ફોટો, ઓળખ કાર્ડ એટલે કે એપિક રજૂ કરવાનું રહેશે. એપિકની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા, જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. મતદાન માટે આગ્રહ એવો જ હોય છે કે એપિક કાર્ડ દ્વારા ઓળખપત્ર, પોતાની ઓળખાણ એપિક કાર્ડ દ્વારા આપીને આપ મતદાન કરવા જઈ શકો છો. પરંતુ જો કોઈ મતદાર છે કે જેની જોડે પોતાનું એપિક કાર્ડ હાલ મળી આવતું નથી અથવા તો ખોવાઈ ગયું છે, તો ECI દ્વારા અન્ય 12 આધાર પુરાવાઓની યાદી આપવામાં આવેલ છે, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ છે, બેંક દ્વારા ઇસ્યુ કરેલી ફોટોવાળી કોપી છે, ભારત સરકાર દ્વારા ઇસ્યુ કરેલા કોઈ પણ આઈડેન્ટિટી પ્રૂફ છે કે જેમાં મતદારનો ફોટો હોઈ શકે. આવા 12 અલગ અલગ આઈડેન્ટિફિકેશન પ્રૂફ છે કે જેના દ્વારા વોટર પોતાનું મતદાન તારીખના દિવસે આપી શકે. લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની 6ઠ્ઠી યાદી કરી જાહેર. રાજસ્થાનમાં 2, મણિપુરમાં 1 બેઠક પર ઉમેદવારના નામ જાહેર. રાજસ્થાનના દોસ્તી કનૈયાલાલ મીણા અને કરૌલી ધોલપુરથી ઇન્દુ દેવીને ઉમેદવાર તરીકે કરાયા જાહેર. ઇનર મણિપુરથી T. બસંતકુમાર સિંહને મળી ટિકિટ. કંગના રનૌતને મંડી બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કરાતા કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની અભદ્ર ટિપ્પણી. વિવાદ બાદ સુપ્રિયા શ્રીનેતે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી પોસ્ટ કરી દીધી દૂર અને કહ્યું કે તેમનું અકાઉન્ટ હેક થઈ ગયું છે. આ મુદ્દે કંગના રનૌતે પણ આપ્યું નિવેદન. अभिनेत्री हूँ और अभिनेत्री होने के कारण या जो भी किसी भी महिला का कोई भी चाहे उनका व्यवसाय हो, कोई भी उनका काम हो, पेशा हो, हर महिला चाहे वो टीचर हो, चाहे वो एक्ट्रेस हो, चाहे वो जर्नलिस्ट हो, किसी भी तरीके की जो महिला है वो डिग्निटी जो है वो डिजर्व करती है. मंडी जिसे छोटा काशी कहा जाता है, पूरे विश्व में छोटे काशी के नाम से प्रसिद्ध है, जहाँ पे ऋषि पराशर से लेकर ऋषि मार्कंडेय जी ने तपस्या की है, उसके बारे में इतनी भद्दी टिप्पणी, तो हम सब मंडी वासी जो हैं वो बहुत ही कष्ट हमें हुआ है इस चीज़ को. લોકસભાની ચૂંટણી માટે પંજાબમાં ભાજપે પોતાનું ચિત્ર કર્યું સ્પષ્ટ. પંજાબ ભાજપના અધ્યક્ષ સુનિલ જાખડે કરી હતી સ્પષ્ટતા. પંજાબમાં ભાજપે કોઈની સાથે ગઠબંધન નથી કર્યું. ભાજપ એકલ પંડે જ પોતાના ઉમેદવાર ઉતારશે. અગાઉ ભાજપ અને શિરોમણી અકાલી દળના ગઠબંધન અંગે થઈ હતી ચર્ચા. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની 5મી યાદીમાં કુલ 111 ઉમેદવારોના નામ સામેલ. ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા રામાયણના રામ. ભાજપे उत्तर प्रदेशના મેરઠથી અરુણ ગોવિલને ઉમેદવાર તરીકે કર્યા જાહેર. हमारे आदरणीय प्रधानमंत्री ने कर दिए हैं इन सालों में. मुझे नहीं लगता अगर उसके आगे एक जीरो भी लगाई जाए तो उतने सालों में वो काम हो पाते. इतना उन्होंने काम कर दिया. उनकी जो इच्छा है, जो विल पावर है, उनकी जो एनर्जी है, वो आज तक किसी भी नेता में, किसी भी पॉलिटिशियन में देखने को नहीं मिली. और मुझे वो पॉलिटिशियन नज़र ही नहीं आते अब तो. अब मुझे वो एक ऐसा कर्मठ आदमी नज़र आता है जो अपने देश के लिए, अपने देश के लोगों के लिए, अपने देश की महिलाओं के लिए सब कुछ भी करने को तैयार है. દર્શક મિત્રો, આપણે જોયું કે આજની ચૂંટણી હલચલમાં મુખ્ય વાત હતી ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીઓ અંગેના જે નામોની જાહેરાત થઈ છે તેની. કારણ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવાર તરીકે અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા અને રાજીનામું આપીને જે 6 સીટો ખાલી થઈ હતી એમાંથી 5 સીટો ઉપર બીજેપીએ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે અને એ 5 જે પક્ષપલટો કરીને આવ્યા છે એ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. એટલે જોવાનું એ રહે કે આના કારણે બીજેપીમાં, પાર્ટીમાં આંતરિક વિખવાદ જોવા મળશે કે નહીં. રોષ કદાચ જૂના કાર્યકરો હોય એ આની માટે અસંતુષ્ટ હોય અને એમનો રોષ પણ
જાગી શકે છે. એટલે જોવાનું રહ્યું કે આ પેટા ચૂંટણી માટે હવે કદાચ ગુજરાતમાં ગરમી વધી શકે છે. તો સાથે સાબરકાંઠાની બેઠક માટે જે ભીખાજી ઠાકોરની અટકને લઈને વિવાદ ચાલ્યો હતો કે એ ઠાકોર છે કે ડામોર છે, આ વાતને લઈને જે અસમંજસની પરિસ્થિતિ ઊભી થઈ હતી એની ઉપર પણ આજે પડદો પડી ગયો છે અને એક મહિલા ઉમેદવાર સાબરકાંઠાની બેઠક ઉપરથી ડિક્લેર થઈ ચૂક્યા છે. બીજેપીએ રામાયણ, પ્રખ્યાત સિરિયલ રામાયણના રામ, એમને મેરઠથી ઉમેદવાર બનાવીને ધાર્મિક લાગણી જીતી લેવાની સોગઠી મારી દીધી છે. તો સાથે સાથે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને એમણે મંડી બેઠક આપી છે. આજે ગઈકાલથી આ સમાચાર ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા, કારણ કે એમને કંગના રનૌતનું નામ જાહેર થયા બાદ કોંગ્રેસના સુપ્રિયાએ જે અભદ્ર ટિપ્પણી કરી હતી કહેવાતી કથિત રીતે, એના માટે ખૂબ જ ગરમાગરમી ચાલી અને હવે તો એમણે માફી માંગી લીધી છે અને એ પોસ્ટ પણ હટાવી દીધી છે. પરંતુ ભાજપે ફરી એકવાર જેમ અરુણ ગોવિલને ટિકિટ આપી એવી રીતે કંગના રનૌતને ટિકિટ આપીને જાણીતા ચહેરાનો લાભ લેવાનો બી કદાચ પ્રયત્ન કર્યો છે એમ કહી શકાય. અને પંજાબમાં ભાજપ એકલ પંડે ચૂંટણી લડશે એવી પણ જાહેરાત કરી છે. તો આ દરમિયાન આપણે વાત કરીએ ગુજરાતની એક બેઠક વલસાડની. ગુજરાતનો આ લોકસભા મત વિસ્તાર વલસાડ એ રાજકીય પાવર હાઉસ કહેવાય છે, જે ભારતીય રાજકારણમાં તેના નોંધપાત્ર પ્રભાવ માટે ખૂબ જ જાણીતો છે. તો આજના અહેવાલમાં આપણે જાણીએ વલસાડ વિશે અને જોઈએ કે શું છે ત્યાંની ચૂંટણી સમીકરણો. ભાજપની બીજી ઉમેદવાર યાદીમાં ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે, જેમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વલસાડના લોકસભા ઉમેદવારની પસંદગી કરી, જેની પાછળ ભાજપની મોટી રણનીતિ છે. આદિવાસી નેતા ધવલ પટેલના નામ પર ભાજપે લોકસભા માટે પસંદગી ઉતારી છે. હાલમાં ધવલ પટેલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળે છે. મહત્વનું છે કે તેઓ મૂળ નવસારી જિલ્લાના વાંસદાના ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલ સફળ કામગીરી કરી રહ્યા છે. મહત્વનું છે કે ઢોડિયા પટેલ, કુકણા પટેલ, દેસાઈ, કોડી પટેલ અને હળપતિ જાતીય સમીકરણો ધરાવતી લોકસભા બેઠક પર ઘોડિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. એ તો પૂરેપૂરું તય છે કે નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમના લીડરશિપની અંદર અમે 400+ સીટ જીતવાના છે અને વલસાડ લોકસભા સીટ બી 100% 5 લાખથી વધારે માર્જિનથી જીતવાના જ છે. અને જેવા અમે આવીએ તેવી રીતના અમે વિકસિત વલસાડ બનાવવામાં, વિકાસના કામોમાં લાગી જવાના છે. અને પહેલાં મારી પ્રાથમિકતા હશે કે અમારો જે આદિવાસી એરિયા છે, જ્યાં સારી એજ્યુકેશન ને સારી હોસ્પિટલની સુવિધાની જરૂર છે, એની પર અમે ધ્યાન કેન્દ્રિત કરવાના છે. અમે અહીંનો વિસ્તાર આદિવાસી બહુલક વિસ્તાર છે, એટલે આદિવાસી પ્રશ્નોને લઈને જશું, ઉદ્યોગોના પ્રશ્નોને લઈને જશું, બેરોજગારના પ્રશ્ન લઈશું, શિક્ષણનો પ્રશ્ન છે એને, આરોગ્યનો પ્રશ્ન છે એને લઈને જશું, મારા આંગણવાડી બહેનોના સાથે જે અન્યાય થાય છે એના પ્રશ્ન લઈને જશું, આરોગ્યનું કામ કરતી આશા વર્કરોના બહેનોના પ્રશ્ન લઈને જશું. આ લોકસભા વિસ્તારમાં આદિવાસીઓનું પ્રભુત્વ છે અને તેમાં પણ ધોડિયા આદિવાસીઓનું પ્રમાણ વધારે છે. 2022 સુધીના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો સૌથી વધુ મતદારો 4,06,780 ધોડિયા પટેલ સમાજના છે. ત્યારબાદ કુકણા સમાજ જ્ઞાતિના 3,01,829 મતદારો છે. વારલી જ્ઞાતિના 2,58,980 મતદારો છે. આ વર્ષે વલસાડમાં કુલ 18,48,211 મતદાર મતાધિકારનો કરશે ઉપયોગ. 9,39,381 પુરુષ મતદાર છે. 9,08,810 મહિલા મતદાર છે અને અન્ય 20 મતદાર છે. 2019ની સામાન્ય સભાની ચૂંટણીમાં અહીં કાંટાની ટક્કર જોવા મળી હતી અને 75.21% મતદાન થયું હતું. 2019માં વલસાડ બેઠક પર ભાજપની જીત થઈ. ભાજપના ડોક્ટર કે.સી. પટેલ સાંસદ ચૂંટાયા હતા. ડોક્ટર કે.સી. પટેલને કુલ 7,71,980 મત મળ્યા હતા. 3,53,997 મતની લીડથી ભાજપની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી ચૂંટણી હાર્યા હતા. વલસાડ વૈવિધ્યસભર વસ્તી વિષયકને પ્રતિબિંબિત કરે છે અને ગુજરાતનો નિર્ણાયક મત વિસ્તાર છે. હવે 2024માં મતદારો તેમના મતની શક્તિ બતાવવા માટે વધુ ઉત્સાહી છે.
2024 ઉમેદવારોની યાદીમાં વલસાડ લોકસભા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ધવલ પટેલ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી અનંતભાઈ પટેલ અગ્રણી ઉમેદવારો છે. અનંત પટેલે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ, ભારતમાલા પ્રોજેક્ટ, નેશનલ હાઈવે 56માં જમીન સંપાદન પ્રોજેક્ટ તેમજ આંગણવાડી બહેનોની સમસ્યા તેમજ શિક્ષણને લગતા અનેક મહત્વના મુદ્દા ઉપર સરકાર પાસે ન્યાયની લડત ચલાવી છે. વલસાડ બેઠકની સમસ્યાની જો વાત કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક, પીવાનું પાણી અને સ્થાનિક સ્તરે રોજગાર અને પ્રાથમિક શિક્ષણ એ સૌથી મોટી સમસ્યા છે. તો દરિયાઈ પટ્ટી પર સાગર ખેડૂઓની કિનારા ધોવાણ તેમજ ડીઝલ સબસિડી, જેટી જેવા અનેક પ્રશ્નો છે. તો વલસાડ લોકસભા બેઠક પર મોટાભાગના મતદારો ખેતી પર નભે છે. અહીંની મહત્વની ખેતી ડાંગર, શેરડી અને બાગાયતી પાક, ખાસ કરીને કેરી. ત્યારે છેલ્લા 10 વર્ષમાં કુદરતી આફતમાં થયેલા નુકસાનનું વળતર પણ ચૂંટણીની ચર્ચામાં આવી શકે છે. જ્યારે અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનને લગતી એસટી બસ સહિતની સુવિધાઓનો અભાવ છે. વલસાડની અંદર જે આજે રસ્તા છે ને જે ગામડાઓના રસ્તા હતા તેમાં તમે જોઈ શકો છો કે છેલ્લા 10 વર્ષમાં કેટલું ડેવલપમેન્ટ થયું છે. રિસન્ટલી તમે હમણાં જોઈ શકો છો કે અલરમાં આરસીસી રોડ પણ બનાવ્યો છે. એના સિવાય આપણે ત્યાં રેલવેના ઓછામાં ઓછા 10+ બ્રિજ બન્યા છે. એ તમે જે રેલવે પર તમને જે અડધો 1 કલાક જે વેઇટ કરવો પડતો હતો એ રિસન્ટલી તમે 2 મિનિટમાં તમે પાર કરી શકો છો. આપણે ત્યાં જે નોર્મલી બેઝિક આપણે ત્યાં સિવિલ હોસ્પિટલ છે તે પણ ખૂબ સરસ બનાવી છે. આજે ઘણા દૂરથી લોકો ત્યાં આવે છે અને એડમિટ થઈને સેવા લઈને જાય છે. કાંઠા વિસ્તારમાં તમે જુઓ છો દર ચોમાસે ધોવાણનો પ્રશ્ન. બીજો પ્રશ્ન અમારો મોટો પાણીનો પ્રશ્ન હજુ બી છે. આટલું થયું છતાં બી પાણીનો પ્રશ્ન છે અમુક જગ્યાએ. આ તો ગામવાળા જ બધું ચલાવે છે. જો પાણી સમિતિ જો એવી નથી ઘણા ગામમાં. અને નોકરી માટે તમને કીધું તેમ હવે આટલી મોટી માછી વસ્તી છે તો માછીનું ફિશરીઝની કોલેજ કે આઈટીઆઈ કે એવું કંઈ લાવવું જોઈએ. ફ્લાયઓવરની વાત આવે ત્યારે ફ્લાયઓવર ગામડાથી સિટીને ટચ કરતા ફ્લાયઓવરો ઘણા બધા બની ગયા છે. જ્યારે કાંઠા વિસ્તારમાં એમ મગોદ ડુંગરી અને એ બધા વિસ્તારો આવે છે ત્યાં લગભગ 3 થી 4 ફ્લાયઓવરો બની ગયા છે જે વલસાડને તરત ટચ કરી દે છે. બાકી એ લોકો રેલવે ફાટકને ક્રોસ કરવામાં એમ્બ્યુલન્સને પણ ઘણી સમસ્યાઓ પડતી હતી, એ બધી થઈ ગઈ છે. અને ઘણા એવા તિથલ બીચ છે તે પણ ઘણું હજુ ડેવલપ થયું છે. તો બીજી તરફ અંતરિયાળ વિસ્તારોમાં જળ સે નલની યોજનાથી અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ થઈ છે, પરંતુ હજુ તેમાં સુધારાની જરૂર છે. તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, તમામ તાલુકામાં સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કોલેજ, આઈટીઆઈ, લાઇબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ છે. તો મહિલાઓ જીઆઈડીસી તેમજ મહિલાઓ પશુપાલન ક્ષેત્રે રોજગારી મેળવી રહી છે. જનાદેશ ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, વલસાડ બેઠક અંકેની આંકડાકીય માહિતીઓ, ત્યાંની સિદ્ધિઓ, ત્યાંની સમસ્યાઓ તથા અન્ય માહિતીઓ પણ આપણે જોઈ. હવે વલસાડ બેઠક પર વધુ વિગતો સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અંકુર પટેલ. જી અંકુર, વલસાડ બેઠક ગુજરાતની એક એવી બેઠક છે કે જ્યાંથી જે પાર્ટીનો ઉમેદવાર જીતે એની જ કેન્દ્રમાં સરકાર બનતી આવતી હોય છે, એવો ઇતિહાસ છે. તો 2024ની આ ચૂંટણીમાં પછી ઇતિહાસનું પુનરાવર્તન થશે કે પરિવર્તન આવશે, એમાં એ અંગે શું કહેશો આપ, અંકુર? જી, વલસાડ લોકસભા સીટની જો વાત કરવામાં આવે તો વર્ષો જૂનો ઇતિહાસ રહ્યો છે કે જે વલસાડ સીટ જીતે એની સરકાર દિલ્હીમાં બનતી હોય છે. વિધાનસભાની ઇલેક્શનોમાં પણ એવું જોવા મળ્યું છે કે જે પણ સીટ વલસાડ જીતે તેની સરકાર રાજ્યમાં બનતી હોય છે. તો આ વખતે પણ વલસાડ લોકસભા સીટની જો વાત કરવામાં આવે તો વલસાડ લોકસભા જે પણ ઉમેદવાર જીતશે તેની સરકાર કેન્દ્ર સરકારમાં બનશે તેવી વાત હાલ જોવા મળી રહી છે. તો બીજી વાત કરવામાં આવે તો વલસાડ લોકસભા સીટની વાત કરવામાં આવે તો વલસાડ લોકસભા સીટ પર બીજેપીમાંથી એક યુવા ચહેરા ધવલ પટેલને ઉતારવામાં આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ યુવા ચહેરો આદિવાસી સમાજમાંથી આવતા એવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ઉતારવામાં આવ્યો છે. તો આ બંને ઉમેદવારો વિશે વાત કરવામાં આવે તો બંને ઉમેદવારોને વાંસદા સીટ વિસ્તારથી રહેનાર ઉમેદવાર છે, એટલે કે વાંસદા સીટના ઉમેદવારો છે. અત્યાર સુધીનો ઇતિહાસ એવો કહે છે કે વલસાડ સીટ પર જે લોકસભા સીટના ઉમેદવારો હોય છે તે વલસાડ જિલ્લામાંથી આવતા હોય છે, પરંતુ આ વખતે બંને પક્ષે વાંસદા વિસ્તારમાંથી ઉમેદવારો મૂક્યા છે. એટલે આ વખતે બંને
ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જોંગ જોવા મળશે. જી, એમાં કોઈ ગણિત ખરું બંને પાર્ટીનું, બીજેપીનું અને કોંગ્રેસનું? કારણ કે ભાજપે સિટિંગ MP ડૉક્ટર KC પટેલની જગ્યાએ ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે નવસારીની વાંસદા બેઠકના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. આ અંગે આપ શું કહો છો કે પાર્ટીનું ગણિત શું છે અને આ બંને ઉમેદવારો માટે જનતાનો પ્રતિભાવ કેવો છે? અંકુરભાઈ, મારો અવાજ આવે છે? હા, બંને ઉમેદવારોને પસંદ કરવા માટે ભાજપનું અને કોંગ્રેસનું ગણિત શું છે? આપે જેમ કહ્યું કે દર વખતે વલસાડમાંથી જ ઉમેદવારને ચૂંટવામાં આવતા હતા, પસંદ કરવામાં આવતા હતા, પરંતુ આ વખતે બંને નવસારીના વાંસદા બેઠકના બંને જ ઉમેદવારો છે. આ અંગે આપ શું કહેશો? અંકુરભાઈ, મારો અવાજ આવે છે? હાલો હવે આવે છે. હાલો. અચ્છા, ઉમેદવારોની પસંદગીમાં બંને પક્ષોનું ગણિત શું છે તે અંગે જણાવશો? જી, આ વલસાડ લોકસભા સીટ પર જોવા જોઈએ તો આદિવાસીનું પ્રભુત્વ છે. આદિવાસીઓમાં ખાસ કરીને જોવા જોઈએ તો ધોળિયા જ્ઞાતિ અને કુકણા જ્ઞાતિનું મહત્વ વધારે છે. આ બંને ઉમેદવારો ધોળિયા જ્ઞાતિમાંથી આવે છે, આદિવાસી સમાજમાંથી આવે છે, જે વલસાડ લોકસભા સીટ પર એમનું પ્રભુત્વ વધારે રહ્યું છે. એટલે કે જોવા જોઈએ તો આદિવાસી સમાજ જે તરફ જશે એ પક્ષને ફાયદો થશે એવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. જી, બિલકુલ. અને આ બંને ઉમેદવારો માટે જનતાનો પ્રતિભાવ કેવો છે? જી, બંને ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો જે બીજેપીના ઉમેદવાર જે ધવલ પટેલ છે એ એજ્યુકેટેડ છે, એટલે કે જેઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રભુત્વ ધરાવે છે, રાષ્ટ્રીય કક્ષાએ તેઓ પોતાનો પદભાર સંભાળી રહ્યા હતા. તેઓ IT સેલના ઉપપ્રમુખ તરીકે પોતાનું પદભાર સંભાળી રહ્યા હતા અને પોતાની એજ્યુકેટેડ યુવા ચહેરો છે, એટલે આદિવાસી સમાજમાંથી આવતો એક ધોળિયા જ્ઞાતિમાંથી આવતો યુવા ચહેરો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ઉતારવામાં આવે છે, જે આદિવાસી વિસ્તારમાં એક યુવા ચહેરો છે, જેમણે સરકાર સામે ઘણી એવી મોટી લડતો લડી છે, જે રીતે તેમનો ચહેરો પણ પ્રખ્યાત છે. એટલે આ વખતે બંને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે વલસાડ લોકસભા બેઠક ઉપર 1957થી 2019 દરમિયાન 16 ચૂંટણીઓ યોજાઈ છે, જેમાં 9 વાર કોંગ્રેસ, 5 વાર ભાજપ અને એક વાર જનતા દળ અને જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયેલો છે. દર્શક મિત્રો, આપણે ગુજરાતની વાત કરી અને હવે આપને લઈ જઈએ ગુજરાતની બહાર, કારણ કે અત્યાર સુધી તો આપણે વાત કરી વલસાડની, અને વલસાડી કેરી મે માસમાં માર્કેટમાં આવે અને દેશ અને દુનિયાના લોકો વલસાડની કેરીનો સ્વાદ માણતા હોય છે. વલસાડની બેઠકની વાત કરી, હવે આપણે જઈએ ગુજરાતની બહાર અને દેશના અન્ય રાજ્યમાં જ્યાં લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે, ત્યારે જાણીએ કે હરિયાણાની પરિસ્થિતિ શું છે. હરિયાણા રાજ્યમાં લોકસભાની ચૂંટણી 6થા તબક્કામાં યોજાવાની છે અને હરિયાણામાં લોકસભા ચૂંટણી માટે 25મી મેના રોજ મતદાન થવાનું છે. પરિણામ તો બધાનું 4 જૂને જ આવવાનું છે. ત્યારે આવો જાણીએ કે શું છે હરિયાણાની જનતાનો મિજાજ, કેવી છે ત્યાંના રાજનેતાઓની તૈયારી. એ બધું જાણીએ તે પહેલાં આપણે જાણીએ હરિયાણા રાજ્યની બેઠકો વિશે. મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યા બાદ હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈનીએ શપથ લીધા છે. મનોહરલાલ ખટ્ટરે લોકસભા ચૂંટણી 2024 પહેલા હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યાના કલાકો બાદ 12 માર્ચ 2024ના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબસિંહ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. નાયબસિંહ સૈની કુરુક્ષેત્ર સીટથી સાંસદ છે. તેમની પત્ની પણ રાજનીતિમાં એક્ટિવ છે. ચૂંટણી પંચે કરનાલ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. 6થા તબક્કામાં કરનાલ લોકસભા સીટ માટે પેટા ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે મનોહરલાલ ખટ્ટરના રાજીનામા બાદ કરનાલ વિધાનસભા સીટ ખાલી પડી હતી. હવે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની વિધાનસભા ચૂંટણી લડી શકે છે અને મનોહરલાલ કરનાલ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. હરિયાણામાં મતદારો વિશે વાત કરીએ તો 92.50 લાખ મહિલા અને 1.05 કરોડ પુરુષ અને અન્ય 18 લોકો મતાધિકારનો ઉપયોગ કરશે.
હરિયાણામાં મુખ્ય રાજનૈતિક દળ વિશે વાત કરીએ તો એ છે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપી અને INLD એટલે કે ભારતીય રાષ્ટ્રીય લોક દળનો સમાવેશ થાય છે. 2019ની ચૂંટણીમાં ભાજપે હરિયાણાની તમામ 10 બેઠકો જીતી હતી. પાર્ટીને 58.2% વોટ મળ્યા છે. કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. તેમને 28.5% મત મળ્યા. વર્ષ 2014ની વાત કરીએ તો 2014માં પણ મોદી લહેર દરમિયાન ભાજપે રાજ્યની 10માંથી 7 બેઠકો જીતી હતી. ત્યારબાદ INLDએ 2 અને કોંગ્રેસે રોહતક બેઠક જીતી હતી. मैं बता रहा हूँ कि जब 2014 से जब नरेंद्र मोदी का एक पॉलिटिकल वेव शुरू हुआ भारत के राजनीति में, तो कुछ राज्य ऐसे रहे जो कि पूरी तरह नरेंद्र मोदी के वेव से प्रभावित हुए. उनमें त्रिपुरा, हरियाणा, असम ऐसे कुछ स्टेट थे. जैसे मैं बता रहा हूँ त्रिपुरा में बीजेपी का विधानसभा में खाता नहीं खुला था, लेकिन 2018 में 36 सीट लेकर स्पष्ट बहुमत के साथ उसे सरकार बनाया. बिल्कुल. मैं आपको बता रहा हूँ कि हरियाणा की अगर हम बात करें तो 1987 के विधानसभा चुनाव में 16 सीट भाजपा को आया था. उसके बाद कभी 5, कभी 6, एक बार 11 सीट आया. लेकिन 2014 के विधानसभा चुनाव में बीजेपी को 47 सीट आया और स्पष्ट बहुमत की सरकार बनाई. तो हरियाणा, त्रिपुरा, वेस्ट बंगाल कुछ ऐसे राज्य रहे जहां नरेंद्र मोदी का वेव आया और बीजेपी ने पूरी तरह दूसरे को नेस्तनाबूद कर दिया. उसमें एक स्टेट आपका हरियाणा भी है. આ વખતે હરિયાણામાં કોંગ્રેસ 9 લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે, જ્યારે કુરુક્ષેત્રની 1 સીટ આપને આપવામાં આવી છે. આપે અહીંથી પૂર્વ રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ચંદીગઢમાં કોંગ્રેસના ઉમેદવારની પસંદગી લઈને કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. પાર્ટીએ હજુ સુધી કોઈ નામ જાહેર નથી કર્યું. હરિયાણામાં લોકસભાની 10 બેઠકો કઈ છે? અંબાલા, ભિવાની, મહેન્દ્રગઢ, ફરીદાબાદ, ગુરગાંવ, હિસાર, કરનાલ, કુરુક્ષેત્ર, રોહતક, સિરસા, સોનીપતના નામ સામેલ છે. અંબાલા અને સિરસા બેઠકો અનામત છે. અંબાલાથી બંટો કટારિયા, સિરસાથી અશોક તંવર, કરનાલથી મનોહરલાલ ખટ્ટર, ભિવાની મહેન્દ્રગઢથી ચૌધરી ધરમબીરસિંહ, ગુરગાંવથી રાજ ઇન્દ્રજીતસિંહ યાદવ અને ફરીદાબાદથી કૃષ્ણપાલ ગુર્જરને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ફરી એકવાર રાવ ઇન્દ્રજીતસિંહ, કૃષ્ણપાલ ગુર્જર અને ચૌધરી ધરમબીરસિંહને રિપીટ કર્યા છે. જનાદેશ ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, હરિયાણા અંગે વધુ માહિતી સાથે ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે हमारा संवाददाता आकांक्षा सक्सेना. जी आकांक्षा, अपने आंचल में पौराणिक एवं ऐतिहासिक गौरव के साथ सामाजिक और राजनीतिक दृष्टिकोण से भी रोचक ऐसे 10 निर्वाचन क्षेत्र का इतिहास क्या रहा है और अब परिस्थिति कैसी है, उसके बारे में संक्षिप्त में बताएं आकांक्षा. जी, मैं आपको बताना चाहूंगी कि हरियाणा में 10 लोकसभा सीटें हैं और पिछले 2019 के चुनावों की बात करें तो 10 की 10 सीटें बीजेपी भारतीय जनता पार्टी ने जीती थी. जी. बहुत ही ऐसी कुछ सीटें थी जो देखा जाए तो बड़ा गढ़ था कांग्रेस का, पर पिछली बार अगर हम देखें तो काफी सारे दिग्गज नेता जो कांग्रेस के थे वो भी हार गए थे. इस बार भी जो है बीजेपी ने अपनी टिकट जो है वो अपने ऐलान कर दिए हैं उम्मीदवार ज्यादातर. और अगर हम देखें कि कुछ एक ऐसी सीट है जहां पर बीजेपी ने अपने पुराने उम्मीदवार बदलकर और नए उम्मीदवारों को खड़ा करा है. जैसे कि हम सोनीपत की सीट दे सकते हैं, कुरुक्षेत्र करनाल की है, और अंबाला में पहले रतनलाल कटारिया थे जिनकी डेथ हो गई थी तो उनकी वाइफ बंटो कटारिया को दिया है. सिरसा में भी, हाँ, सिरसा में भी सिरसा और हिसार जो है ऐसी जगहें हैं जहाँ पे जो लोग आए हैं इस बार जो उम्मीदवार हैं वो बीजेपी से बहुत पुराना नाता नहीं रखते थे. कुछ ऐसे लोग हैं जो बिल्कुल नए नाते के साथ जो हैं आए हैं, जैसे रणजीत सिंह चौटाला हैं जो पहले कांग्रेसी रहे थे और उन्होंने जो असेंबली इलेक्शंस था वो भी निर्दलीय जो है जीता था. उसके बाद उन्होंने अपनी सपोर्ट जो है गवर्नमेंट को दे दी थी और उनको पावर मिनिस्टर बनाया गया था. इस बार भी उनको कैबिनेट जो अभी बनी है हरियाणा में उसमें सवाल उनको आकांक्षा तब सवाल ये उठता है कि जैसे अशोक तंवर 2 महीने पहले ही भाजपा में आए थे, उसी तरह नवीन जिंदाल भी अभी भाजपा में आए हैं और दोनों को ही सीट मिल गई है. उसके बारे में आप क्या बताएं? मैं आपको यही बताना चाह रही हूँ कि रणजीत सिंह चौटाला, अशोक तंवर, नवीन जिंदल. अशोक तंवर जो हैं वो पहले कांग्रेस में थे, उसके बाद आम आदमी पार्टी में चले गए थे. उन्होंने अपनी एक खुद की भी अपनी एक पार्टी खड़ी करी थी. उसके बाद उन्होंने 2 महीने पहले ही बीजेपी को ज्वाइन करा है.
जी मैं बताना चाहूंगी बीजेपी की स्ट्रैटेजी होती है, एक सर्वे होता है, सर्वे के मुताबिक वो देखते हैं कि हमें किस तरीके से सीट्स बांटनी चाहिए और ये कभी भी नहीं वो देते हैं कि भाई भतीजावाद होता है या किसी को प्रेफरेंस दी जाती है। बिल्कुल काम के मद्देनजर, काम को देखते हुए ही उम्मीदवार जो है वो होता है। और अगर हम देखें तो इस बार भी बहुत सारे नए चेहरे जो हैं बीजेपी लेकर आ रही है। कांग्रेस ने अभी तक एक भी उम्मीदवार जो है अपना नहीं खड़ा करा है और अभी तक नहीं पता है, तो मैं आपको ये नहीं बता पाऊंगी कि कौन सी सीट के ऊपर किस तरीके का मुकाबला हो पाएगा, क्योंकि बहुत फर्क पड़ता है इस बात से कि आगे का उम्मीदवार कौन है। पर अगर हम बीजेपी की बात करें तो जी आकांक्षा, अभी समय बहुत कम है हमारे पास। जानकारी के लिए आपका बहुत बहुत धन्यवाद। દર્શક મિત્રો, દેશનું શાસન કોણ ચલાવશે તે મતદાતાઓ નક્કી કરે છે, માટે જ દૂરદર્શન તરફથી આપ સૌને નમ્ર નિવેદન છે કે 7 તબક્કામાં આપને ત્યાં જ્યારે પણ મતદાનનો દિવસ હોય તે દિવસે મતદાન અવશ્ય કરો। વિશેષ કાર્યક્રમ જનાદેશ 2024માંથી આજે બસ આટલું જ। આજે રજા લઈએ, આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।